સોમનાથ ખાતે ચિંતન શિબિરનું આયોજન તો ચિંતન શિબિરનો આજે બીજો દિવસ। આજે અલગ અલગ મુદ્દાઓ અને વિષયોને લઈને ચિંતન થશે તો ડેટા એનાલિસ્ટિક્સ જેવા વિષયો પર નિષ્ણાંતોના વક્તવ્યો યોજાશે। રાજ્યમાં તૈયાર થતી નીતિ આગામી રોડમેપ સંદર્ભે સમીક્ષા કરવામાં આવશે। તો સરકારી સેવાઓમાં એઆઈના વિષય પર મહત્વપૂર્ણ ચર્ચા વિચારણા થશે। તો આપણે જણાવી દઈએ કે આજે અલગ અલગ વિષયો પર ચર્ચા વિચારણા કરવામાં આવનાર છે। સરકારી સેવાઓમાં એઆઈના વિષય પર પણ મહત્વપૂર્ણ ચર્ચા થશે। आदरणीय प्रधानमंत्री मोदी साहेब જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા એ સમયે એમને કાર્ય વ્યવસ્થા પ્રણાલીની કાર્ય સંસ્કૃતિને એક નવી દિશા આપવાનો પ્રયત્ન એટલે સમગ્ર ગવર્નન્સ બોડી એકઠું થઈ અને ગુજરાતના હિતમાં અને તમામ બાબતોને આવરી લેતા અને ઝડપી વિકાસ માટે અને લોકોની સુખાકારી માટેની હંમેશા માટે એ ચિંતન શિબિરો યોજતા। આજે આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકાર આ 11મી ચિંતન શિબિરનું આયોજન સોમનાથ દાદાની સાનિધ્યમાં કર્યું છે। આદરણીય પ્રધાનમંત્રી